બટા કાલ બેન આવી થી એને પૈસાની જરૂર છે. કેમ છે બા? લે આય બટા આય. બા મારે થોડું કામ છે ને એટલે હું આવી છું. શું કામ છે બટા? બા તમારા જમાઈને 2-3 મહિનાથી હાવ કામ નથી મળતું અને મારા ઘરમાં કરિયાણું હાવ ખૂટી ગયું છે. તો મારે થોડાક પૈસાની જરૂર હતી. તમે ભાઈને વાત કરજો ની. બટા તારે કેટલા પૈસાની જરૂર છે? 15,000ની જરૂર છે. ભાઈની પાસે હોય તો કહેજો. હારું બટા, ભાઈ ઓફિસેથી આવશે ને એટલે હું વાત કરી. હારું બા, તો હું હવે જાઉં. બા હું અત્યારે જ તે બેનની ઘેરે જાઉં છું અને 15 નહીં 20,000 રૂપિયા અને રસ્તામાંથી કરિયાણું લેતો જાઉં છું. બટા હજી તું ઓફિસથી ઘેરે આવ્યો છો, પેલા જમી લે, પછી થોડીક વાર આરામ કરી લે, પછી જાજે. નહીં બા, હવે મારે જમવા ખોટી નથી થવું. મને આજે પણ એ દિવસો યાદ છે જ્યારે અમે બે ભારું નાના હતા ને મારા બાપાનું અવસાન થયું હતું અને ત્યાર પછી આપણા ઘરમાં કમાવા વાળું કોઈ નહોતું. એ સમયે આપણા ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. બટા આપણા ઘરમાં હવે કોઈ કમાવા વાળું નથી. હું તમને બે ભારુને કેમ ભણાવી શકી? બા તમે ચિંતા કરો માં, હું મોટી થઈ ગઈ છું. હવે આપણે ભાઈને ભણાવશું અને હું મજૂરી કરવા વહી જાય. બેન ભણવામાં તું મારી કરતાંય વધારે હોશિયાર છો. તું ભણવાનું ચાલુ રાખ, હું મમ્મી યાર મજૂરી કરવા વયો જાય. મને અડધી મજૂરી તો આપશે ને? નહીં ભાઈ એવું નથી કરવું. હું તો આ ઘરનું પંખી છું, કાલે ઉડી જાય. આ ઘરને સાચી જરૂર તારી છે. બેન તું મારી આટલું ભણવાનું બંધ કરશો અને મને ભણાવશો. હું તારું આ ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. બા આજે મારી બેનને મારી જરૂર છે. હું થોડીક વારે ખોટી થવા નથી માંગતો અને બા આજે નહીં ગમે ત્યારે મારી બેનને મારી જરૂર પડશે ને ત્યારે હું એની હારે અડધી રાતે ઊભો રહી. બટા હું ભગવાનને પ્રાર્થના કરી કે હરેક બેનને ભગવાન તારી જેવો ભાઈ આપે. મિત્રો, પરિવારમાં બેન જેવું દયાળુ પાત્ર એકય નથી હોતું. જો તમને મારી વાત હાંસી લાગી હોય ને તો પોતપોતાની બેન માટે એક લાઈક જરૂર કરજો.